ગુડ મોર્નિંગ મારા વાલા, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. અને આજે વ્લોગનો દિવસ છે આપણે 15મો સેલેજનો દિવસ. અને અત્યારમાં આવી ગયા છીએ આપણે ખેતરમાં, એટલે કે આપણે જે બીજું ખેતર છે ને આ માંડવી વાટામાં આવી ગયા છીએ. અને જો માંડવી આપણે ઉગતી આવે છે, આમ કંઈક દેખાય છે. જે ઉગતી આવે છે એ ઘણી બાકી છે. આ રીતની ઉગતી આવે છે અને ખડે બહુ ઉગ્યું છે. અને આપણે એની પહેલાં આમાં હતા ઘઉં, એટલે કે ઘઉંવાળામાં આપણે માંડવી વાવી છે, એટલે ઘઉં તો ઉગવા નથી તો સામાન્ય જ વાત છે. તો ઘઉં એટલા ઉગતા આવે છે, માંડવી ઉગતી આવે છે. અને અત્યારમાં આપણે આવી ગયા છીએ દાળિયા, એટલે કે રીંગણીમાં ખડ લેવા માટે દાળિયા કર્યા છે. બધા દાળિયા ખડ લેશે અને આપણે આવ્યા છીએ ખેતરમાં આટો મારવા. જો આટલી માંડવી છે કાંક આપણે, જો આવા ઘઉં ઉગ્યા છે. કેમ શિયાળામાં ઘઉં એવા ઉગ્યા છે અત્યારે. જો આ છે આપણું બીજું ખેતર. જો આટલું છે તો કાંઈ વાંધો નહીં, હાલો જવા દઈએ. હવે આપણે રીંગણીમાં ખડ લેવા 10 વાગી ગયા છે ને આજે તડકો થોડોક દેખાય છે અને ગરમી એટલી થાય છે કેમ કે સવારના આપણે ખડ જ લેવી છે. આજ કાંઈ રીંગણાનો વારો છે નહીં, કાલે અમાસ છે એટલે રીંગણા ઉતારવાના ન હોય. તો જો મેડાસ ખડ લેવા. ખડ તો લેવું પડશે ને, એમાં હાથી હાલે એમ છે નહીં કંઈ. અરે ડોલ રાખવાની એટલે ખડ નાખતું જવાનું, પછી સલાખમ નાખી દેવાનું. ડોલમાં ખડ નાખી દેવાનું. કોળી ન કરવી, ન કાંઈ ઢગલો કરવો, કાંઈ નહીં. ડોલ સીધી નાખી દેવાની, સલાખાવાની, સલાખો સીધો લેવા દેવાનો. હાલ હાલ લેવું ખરા. તમે લેવા માંડો, મારા સાથે મળશે. મારો સાહેબ મોરસ છે. તો હાલો હવે કડીક લેવા માંડવી. આમાં તડકો થઈ ગયો છે અને આ સુરજ દાદા દેખાય એટલે તડકો વધારે લાગશે. ટાઢા પર લેવા માંડવી. ગરમી હા, ગરમી વધારે થાય કેમ કે વરસાદ આવ્યો નથી ને પવન નથી. ચાલો મોડો લેવા પડી. ગરમી એટલી થાય છે ને કે આખા પલ્લી ગયા છે. અને હવે જવા દેવી છે ઘરે. બપોર સડી ગયા છે અને કોક છોડવા ક્યાં પડે. રીંગણીના ઝુમરાઈ ગયા હોય ને એમાં રીંગણું બે જ નહીં, એટલે હવે અમુક છોડવા ક્યાંય નાખવા પડે. જા અમે ખાલો આવે ને જાય છોડવા ક્યાંય લીધેલો છે. અને પછી બીજો વાયુ હતો ને દીધો છે. તો ઝુમરાઈ ગયા હોય છોડવા ક્યાં પડે ને આપણે જવા દઈએ છીએ ઘરે. તો હવે જવા દઈએ. તો મિત્રો 2 દિવસથી ખરાડ દીધી છે થોડી. તો આપણે હાથી રડી દીધું છે અત્યારમાં. તો હાથી હાલે છે અને ભૌતિકભાઈ હાથી બેઠા છે. અને અમારે ખીસું બનાવ્યા ખેતરમાં. કા કીધું ભાગજે હાથી આવી, ભાગજે આગીરી છે. બસ ઉભી રહી જાવ, નામ આવે. હાલ કીસું આજો તો આમ કરતા આમ કર. કીસું આમ કરતા આમ બાય બાય. ધી આથમી ગયો છે હવે અને હાલ પડવાનું ટાણો આવી ગયું છે. આપણે આવી ગયા છીએ ગાડી લઈને નીણ હારવા માટે. તો ગાડી લઈને માથે ઉપાડીને નહીં જવાનું, ગાડી લઈને. હા છે 1.5 કિલોમીટર સાહેબ માથે ઉપાડીને કેમ જવું? માથે ઉપાડીને તો બહાર કાઢ્યું. એટલે બહાર કાઢવામાં ન થઈ જાય. લીધું આટલું બધું ખડ, 3 ગાડી આવડી લીધી. 3 હારી લેવાય ને પછી 5 વાગ્યા લગી નીંદરમાં હતા, ત્યાં લગી પૂતા. રાજા સાહી છે ને તમારું રજવાડું છે. હેજવાડું નથી, ઉજાગરો હતો એટલે. ને જો આપણે રીંગણી હો ત્યાં નહીં કાંઈ ન ઘટે. જો આ ગાડી લઈને હાલવા મોટો બાજુ વાટવાનું. કેટલું? 3 4 પાછળ. કાંઈ વાંધો નહીં, હાલો વાટી લેવી. તો ગાડી મુકાઈ દીધી છે. પડી જાય છે. પડી ક્યાં જાય? પછી આવવાનું છે કે નથી આવવાનું? તો આવું એક પોટકું છે, બાજુ વાટવાનું છે. તો ગોળ લીધા પડી નહીં જાય, પડશે નહીં. તેમાં કેમ સમજવું? તારા ધ્યાન રાખવાની પડે ને. ગાડી હાલો જ મળો. ગાડી થઈ ગઈ છે મોટી, એટલે તો પોગે કે ન પોગે નક્કી નથી. ચાલો આપણે હજી ગાડી છે એટલે
બાંધી દેવી તો બાંધવાનું શરૂ થઈ ગયું. અહીંથી ઠેપીને જવાનું તો તાર ઠેપીને આપણે ઓલા કાંઠે જવાનું છે. પહેલેથી ને આપણે જો ઠેલીમાં નાખીને આવ્યા હતા, કેમ કે વરસાદ ત્યારે આવે નક્કી ન હોય, એટલે હવે જવાનું છે વાડી. અને જો આવો શેઠાને ચા આટલું ખડ હતું તો એટલે આપણે સાફ કરી નાખ્યો. નકર આ સા દેખાતો જ નહોતો. રીંગણા ઉતારવા આવ્યા હોય ને તો આપણે દેખાતો જ નહોતો. એટલે રીંગણા જો આવડા રીંગણા રહી જતા હતા, ગૌઢા થઈ ગયા છે ને. જો ને આ બાજુ જો આમ જો કેવડા રીંગણા રહી જાય, જોવો ખરા. અને ખડવો એટલે બગડી જાય રીંગણા, તો આપણે આટલો ચોખ્ખો કરી નાખ્યો છે. ને હવે થોડોક ઘણો શેઢો રહ્યો છે, હવે કાલ કરવાનો, કેમ કે હાંજ પડી ગઈ છે. એટલે લીણ લઈ લેવી પહેલાં, તો પછી બાજરું વાટવાનું બાકી છે. બાજરું વાટવાનું શરૂ કરી દીધું છે. આ બધું આડું પડી ગયું છે. અને માણસ પપ્પાને હારવાનું છે, હવે આવે કે ન આવે, આવતા એવું લાગે જ છે. આ બાજુ હાલ્યા જ આવે છે. બાજરું હારવા વાળા આવી ગયા છે. તઈ બાજુ હારવાળા લાગી છે તો કેવા લાગે? કેમ એક પાત્રો હાર્યું એટલે હા, નકર કાંઈ ન હારી, સારું પડે બધું. કાયમિક તમારે જ બાજરું હારવાનું કાયદેસર. તારે વાટવાનું તારે માંડ વાટવાનું. મોબાઈલ લઈ જા વાટા રોજ હું વાટી દઉં, તેની કોના વાટી તે વાટ્યું તારે કાંઈ પણ લે હું વાટી આવ્યા છે કાંઈ વાટ્યું ને, પણ તમે હારું હોય છે હું થારી લઈશ. હું વાટ નાખી વાટા તે મોડું હારું છે, પાછું થઈ ગયું. બીજો પાથરો લઈ જાય, બીજો પાથરો લઈ જાય તો મને ના ના અમારે હારવાનું વાટવાનું મોડો હારો હાલો વાટવા માંડ. ઓ બાપુ ભાવ ને હવે મારે નથી ખાવાનું છે. દાંતો બીમારી પણ છે. શું છે તારી પાસે દાતર હોય તો? હારવા મોડો ને મને વાગશે ને એટલે આટલા રાડા છે ને એક મૂકીશ ને મોઢા ઉપર તો લાડુ તમને વાગશે. કોઈ બાપા રે.